ઓલપાડ એસટી ડેપોને 5 બસોની ફાળવણી કરાઈ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે આપી લીલી ઝંડી। રાજ્ય સરકારે રાજ્યને 214 સુપર ડિલક્સ બસોની ગિફ્ટ આપી છે, ત્યારે સુરત જિલ્લા માટે નવી 14 બસો અલગ અલગ બસ ડેપોને ફાળવાતા મુસાફરોમાં ખુશી જોવા મળી છે। ઓલપાડ એસટી ડેપોને નવી 5 સુપર ડિલક્સ બસો મળતા લાંબા રૂટના મુસાફરો માટે ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને અગાઉ જ્યારે 6 મિની બસ ઓલપાડ ડેપોને ફાળવવામાં આવી હતી, ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલને મુસાફરો દ્વારા અંબાજી રૂટની બસ માટે રજૂઆત કરી હતી, જે આજે પૂર્ણ થઈ હતી। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે નવી 5 સુપર ડિલક્સ બસને લીલી ઝંડી બતાવી બસોને રવાના કરી હતી। ઓલપાડ ડેપોમાં અત્યાર સુધીમાં 11 બસો ફાળવાઈ ચૂકી છે। ઓલપાડ ડેપો મેનેજર વિનય ગામિત દ્વારા સુચારુ આયોજનના કારણે આજે ઓલપાડ ડેપોમાં સ્વચ્છતા અને સ્વચ્છતા યાત્રાનો અનુભવ મુસાફરોને થઈ રહ્યો છે। જ્યારે આ પ્રસંગે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, લાલુભાઈ પાઠક સહિતના સુનિલભાઈ પટેલ તેમજ અન્ય ભાજપના કાર્યકરો સહિત એસટી ડેપોના કર્મચારીગણો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતની અંદર લગભગ 2500થી વધારે બસો સમગ્ર જિલ્લાની અંદર ફરવાય છે, ત્યારે ઓલપાડની અગાઉ લગભગ 6 જેટલી બસો આપણે નવી આપી હતી। આજે સમગ્ર જિલ્લાની અંદર 14 જેટલી બસો નવી આપણે અર્પણ થઈ છે, ત્યારે ઓલપાડ એસટી ડેપોને આજે 5 બસો આપી છે। ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને આપું છું, કેમ કે ઓલપાડની અંદર ટોટલ અમને 11 બસો એમણે આપી છે। અને ખાસ કરીને જ્યારે ઓલપાડની જ્યારે અમારા જે પબ્લિકની ડિમાન્ડ એવી હતી કે અમારે દર પૂનમે વીરપુર જવું છે, દર પૂનમે અમારે અંબાજી જવું છે, તો મેં એમને રજૂઆત કરતાં અમને અંબાજી અને વીરપુર માટે દર પૂનમે પણ ઓલપાડથી અંબાજી, ઓલપાડથી વીરપુર માટેની પણ બસ આપી છે। તમે જોયું છું કે પહેલાં બસની અંદર મુસાફરી કરવું એટલે લોકો અંદર જતા ના હતા, પણ આજે જો લક્ઝરીઝ બસ જ્યારે આપણે ફાળવી છે, ત્યારે હું અમારા મુખ્યમંત્રીશ્રીને તમામને અભિનંદન આપું છું કે જે રીતે મુસાફરોને જે સફર આપી છે। વિનય ગામિત, ડેપો મેનેજર એસટી ડેપો ઓલપાડ। આજરોજ સુરત વિભાગને મળેલ 14 બસો પૈકી ઓલપાડ ડેપોને 5 નવીન સુપર ડિલક્સ વાહનો મળેલ છે, જેનું લોકાર્પણ માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તક આજ લીલી ઝંડી આપીને કરાવેલ છે। આ નવી બસો અનુક્રમે વાપી, દાહોદ, ઝાલોદ, મહેસાણા તરફના મુસાફરોની જનતા માટે નવા વાહનો જે BS6 OBD2 ટાઈપના વાહનો મળેલ છે, જેથી મુસાફરોને સલામત અને સુરક્ષિત અને આરામદાયક સવારી મળે એ રીતના સરકારના પ્રયત્નો છે।